હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો બધાય રેડી થઈ ગયા છે ને આપણે આપણું કામે પતાવી દીધું છે બધુંય, કે કાનાને ઉપર વિટામિન ડી અપાવડાવ્યો હો ને બધું થઈ ગયું ને પછી ફ્રેશ થયો ને પછી વ્લોગનું કરી શરૂઆત. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જો મમ્મી આયા ને ખુશીને બેગ રેડી કરી દીધી. આ બેગ રેડી કરું ને એને આ દવાખાને બતાવવા જવાનું. તો બાબુનું બધું થોડું થોડું નાખી દઉં, જમદાન, ટોપી, નાન, તે ને મોજા. એ બધું જોઈ તો કામ આવે ને. તો એમાં જોઈ ને હવે તો ગમે ત્યાં જાય તો આઈ એની વસ્તુ લઈ જ જવાની હોય, બધી કેરી કરવી પડે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જય માતાજી ને બેકગ્રાઉન્ડ વેરી ગુડ મોર્નિંગ, ફ્રેશ મોર્નિંગ ને બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હોય છે અમારું ફાઇનલી કપડાનું સ્ટેન્ડ આવી ગયું છે. બધાય તાલીઓથી વધાવી લ્યો સ્ટેન્ડ ને. આરતી ઉતારવા આવો બધાય કા વધામણા લેવા જાય. વધામણા લઈ લ્યો કે આરતી સે ઘણા ટાઈમ પછી લીધું એટલે કે દિવસ કહેતા હતા સ્ટેન્ડ લેવું જો આવી ગયું ફાઇનલી. સરસ છે, મજબૂત છે અને મસ્ત છે. સારું છે. હા અત્યારે ચોમાસું નહોતું ને એટલે સસ્તામાં પડ્યું, નકર મોંઘામાં પડે. નકર અમને કીધું તો કેટલા દિવસે ચોમાસું જેવું આવે ને આશીષ એવું તરત જ એને ભૂકા કાઢે હો પ્રાઇઝ એ બી. આપણે કેટલા કીધા હતા? કેટલી વાર જોવા ગયા. ચોમાસામાં કેટલો ભાવ હતો, અત્યારે કેટલું સસ્તું મળ્યું. લેવું એમને ટાઈડું પણ ફાઇનલી લઈ લીધું, કારણ કે આ રીતે બહુ નીડ છે. આ તે ટુવાલ ને લંગોટી બધું હુકાવા હોય ને બહાર થી જવું પડે. બહાર તો કપડાની દોરી ભરેલી જોઈએ અમાર બધાયની. એ તો એમાં જોઈએ ને આપણે બીજા બધા સૂટ ને આતે હોય ને તો એમાં કપડા બહુ ચેન્જ થાય, મમ્મી ના આશીષ ના અને બધાયના થાય. ને જો આજે તો સવારે ઉપર ગયા ને તો એટલું આમ ભેજવાળું ધુમ્મસ ઝાકળ વાળું વાતાવરણ હતું ને તો પછી થોડીક જ વાર રહ્યો પછી આવતો રહ્યો, કે ખોટું ઓલું મજા નો આવે. એ આખી ઝાકળ આમ દૂરની બિલ્ડિંગ નહોતી દેખાતી, એટલી ઝાકળ હતી આજ તો. આવે એટલે દેખાય જ નહીં બેટા. એ તો એમ જ હોય, આજે વધારે ઝાકળ આવી. તો હાલો ખુશી. હા આ રહ્યું આ ઉપર હા. નીકળી જાય ને આ ઈ કાઢ નાખશું આપણે. તો આ નીકળી જાય ને હા તો હું આ ગલેરીમાં જઈ શકશે ને આમાંય જઈ શકશે. આપણે ઓમી કઈ કામનું હે જ નહીં ઉપરનું. ઉપરનું કઈ જરૂર ના, આપણે આટલું જ. કપડા હુકવશી ને એટલા બધા તો સમજા. તો કઈ નહીં ઉપરનું કાઢ નાખશું. ને તો અત્યારે આમાં નહીં જઈએ કે નહીં બહાર જઈએ કે અહીંયા જ રહેશે. ઉપરનું કાઢ નાખશું આપણે. અહીંયા શું પંખો ચાલુ હોય ને એટલે અહીંયા સુકાઈ જાય રૂમમાં એમ, અને અહીંયા પંખો ચાલુ કરીએ કે આપણે અંદર રૂમમાં પંખો ચાલુ જ નથી કરતા, કેમ કે કાનુડાને પછી પવન લાગે ના પાડી ડોક્ટર. પંખો ચાલુ નહીં રાખવાનો, ન કરીને એને પછી વારે ઘડી છીક આવશે ને એવું બધું થઈ શકે કે શરદી જેવું લાગશે. એના કરતા પંખાથી તો અવોઇડ જ કરી. અમને બેને ટેવ હે પણ હાવ ઓલી કરી નાખી અમે બે. પેરેન્ટ્સ બનીને એટલે બધું થઈ જાય. હા શિયાળો હે, ઠંડી વધારે હે એટલે આપણે જરાક સાવચેતી તો ના, રાખવી શિયાળા ને પડે. ઉનાળામાં એને પંખા નીચે તો ઓછો જ પછી રાખવાનો. એવું હે પછી તો છૂટ હે. અત્યારે જરાક શિયાળો હે અને હજી એને કઈ ટાઈમ નથી થયો ને વધારે, હજી વધારે ટાઈમ એટલે એને નથી. ડાયરેક્ટ હવા નથી આપતા અમે, કારણ કે અત્યારે નહીં હારું ઈ. પછી ધીમે ધીમે એક ઉપર કરવાનું પંખો, કરશું પછી આપણે પછી બરોબર ને. તો હાલો આપણે જઈ આવી પેલા હોસ્પિટલ. હા હું રેડી જ છું. ઓકે. હું ક્યારની રેડી થઈ ગઈ ખબર નીકળી. તમને? હાલો મારા પર્સ લાવો તો. કાનો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જોઈ લ્યો બધાય કાનૂન તમે બધા કહેતા હતા ને કે કેમ નથી બતાવતા. હાર્યો હાર્યો તો કાનૂન. કાનો. કે બધાને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને. કેમ છો બધાય? હે નીની કરે હો અત્યારે તો. નાખોડા રહી રહ્યા પપ્પા. આ તો અસલ તમારું જ આવ્યું. આ નાકોડા ડેડે એટલે જબરું કે ખુર ખુર. દેખાવમાં ખુશી જેવું છે, બાકી આદત બધી છે ને મમ્મી પૂછ્યું મારા જેવી છે. આ શું કા ભલે જી હોય હો. હે છે એમ નો બોલા ખાઈ વાત સાચી. ખુશી મારા જેવું આળસું હે એમ બોલ. ભાઈ એવું કા બોલું લે, મારી કો કાઈ અડસું નથી. હે હા હાલો બાય બાય. બાય બાય. કાલે રાતે છે ને મોડે લગીને સર્ચ મારીને હું જોતી હતી કે ઇન્સ્ટન્ટ ઘોડિયું ક્યાં મળે, કારણ કે લેવું કરીને ટાઈમ થોડો કાઢી નાખ્યો. અને હવે છે ને જો ઓનલાઈન મગાવી ને તો હવે થોડુંક લેટ કરે છે. અને ફાઇનલી છે ને આપણા કાનુડાનું જે નામકરણ છે ને 24 તારીખે રાખ્યું છે આપણે. તો હવે 24 તારીખ લગીનમાં તો ઘોડિયું છે ને આમાં આવે એવું નથી. તો હવે અહીંયા જ્યાં જે બેબી હગ ને ફર્સ્ટ ક્રાયની છે ને અહીંયાથી અમને ગમતા નથી. જે અમારે જોઈએ અહીંયા છે ને અવેલેબલ, કાં પછી છે ને તો એ પિંક કલરનું છે. બોલો તો હવે નક્કી શું કર્યું ખબર છે? મેં સુરતથી છે ને આપણે ઓનલાઈન મગાવી, જે મોટા
પેલી દુકાનો શોરૂમ ને એ બધું હોય ને તો અહીંયાથી છે ને આપણને જેવું જોઈને એવું મળી આવી જશે અને 1-2 દિવસમાં આઈ થિંક આવી જશે કારણ કે આજે કેટલી તારીખ છે? કેટલી તારીખ થઈ? 21 થઈ તો 24 લગીનમાં સુરતથી આપણે પહોંચી શકીએ, બાકી ક્યાંય ને પહોંચી શકે એવું નથી. કાંઈ વાંધો નહીં, થાય એવું. ઘણી બધી વસ્તુમાં એવું થઈ ગયું, જો સ્ટેન્ડ ને મોપ ને એમાં કેમ છેલ્લે બધું એકાઈ લેવું પડ્યું એ રીતે. તો કાંઈ નહીં, આપણે સુરતથી છે ને મેં જોઈને રાખ્યું છે, પણ આશીષ હું ડિસ્કસ કરી લઉં. આશીષને ગમે તો પછી સુરતથી મંગાવી રહી, કારણ કે 24 તારીખે છે ને ઘોડિયાની જરૂર પહેલા પડવાની છે. ફાઇનલી આજે ખુશીનો હોસ્પિટલનો ધક્કો છેલ્લો હતો. આજે બધુંય કમ્પ્લીટ થઈ ગયું, હવે હોસ્પિટલે આવવાનું નથી ખુશીને. હા ઓ પૂરું, આજે બધુંય કમ્પ્લીટ થઈ ગયું. કેવો રહ્યો એક્સપિરિયન્સ ખુશી આખી જર્ની નો? હવે આ પતી ગઈ કહેવાય, હવે ઘરે જ રહેવાનું, હવે કાઈ નહીં, હવે બધું કમ્પ્લીટ. હવે આ કાનુડા લ્યો કાનુડાની રસી મુકાવાની હોય ને આ ઈ બધી ઈ તો એના અલગ છે. બાકી જે મારી પ્રેગ્નન્સી જર્ની હતી ને અહીંથી ફિનિશ થાય છે. આજે લાસ્ટ ચેકઅપ હતું અને લાસ્ટ જે દવાઈઓ હતી એ બધી લખી દીધી છે, એ પૂરી થઈ જાય એટલે આપણું પૂરું. 10-15 દિવસની મેડિસિન છે, વધારે હે નહીં. બસ પૂરું, 10 દિવસની. હા હવે આવવાનું નથી. જે સ્ટીચીસ હતા એ એકદમ વેલ છે, બધું સારા, બધું સારું છે અને બધું કીધું કે કાઈ પણ ખાલી હેવી વર્ક નહીં કરવાનું, કોઈ પણ વજન નહીં ઉપાડવાનો, બાકી બધું ખાઈ પી શકો, વાંકા વળી શકો, નીચે બેહી શકો. મેં તો બધું પૂછી લીધું, ઉપરથી નીચે બધી ટોટલી વસ્તુ કે બધી વસ્તુ કરી શકો, બાકી હેવી વર્ક ન કરતા એકય. હા સ્ટીચીસ એના લીધે હજી એટલા બધા સારા ન હોય, કમ્પ્લીટ થઈ ગયા એ થતા 3-4 મહિના થઈ જશે. અને પેલું આપણે ગાડલાનું જે શેકનો તમે લોકો કહેતા હતા ને એનું પૂછી લીધું, અમને કન્ફ્યુઝન એ કરી શકો તો બોડી થોડીક રિલેક્સ ફીલ થાય. ને હવે કાનુડા ને માલિશ ને એનું હવે અમારે જે ડોક્ટર માં વિઝિટ માં ગયા હતા એમને કીધું કે એનો હજી આયડો એ હવે ખરી ગયો છે, તો હવે એ એને થોડાક દિવસમાં કીધું અઠવાડિયા પછી આપણે રેગ્યુલર ઓલું જોઈ એના પછી તમે બધું કરી શકો રેગ્યુલર. કા ખુશી? એટલે હવે નવરાવી શકો અત્યારે, પણ આપણે રિસ્ક લેવાનું થતું નથી. હા કારણ કે કોઈ પણ બેબીને હોય ને જે કોડ હોય ને ઈ જ્યાં લગીન ખરે નહીં ને ત્યાં લગીન નો નવડાવો ને એમાં જ મજા હે. પછી ખોટું ઈ ઓલું થાય ને ઇન્ફેક્શન થાય, ખોટું મજા ન આવે. ઉલમાં સુલમાં પડી, કારણ કે અત્યારે સ્પંચ જ કરી દેવાનું સમજા. એટલે હવે નવડાવશું, હવે નવડાવશું, છૂટાઈ પી એ અઠવાડિયામાં 3 જ વાર. અત્યારે કે વેધર શિયાળા જેવું છે ને કે 3 જ દિવસ બહુ ઠંડી લાગે એટલે કે હરવે ચાલુ કરશી, વાંધો નહીં આવે. હાલો હવે જાય ઘરે. હા, અને એક્સપિરિયન્સ ની જો વાત કરું ને તો હું છે ને સ્પેશિયલ આખો વિડિયો બનાવીશ કે મારી સી સેક્શન ડિલિવરી નો કેવો એક્સપિરિયન્સ રહ્યો, એમ સ્પેશિયલ આખું એના જ વિશેનો. બરોબર, પહેલેથી છેલ્લે સુધી જર્ની માં હું થયું, શું થયું, કેટલી કષ્ટી ભોગવવી પડી કે નો ભોગવવી પડી, આખો શેર કરીશ. કારણ કે મારી એરિયા હજી ઘણા બધા છે જે બધા ગુડ ન્યૂઝ આપો યાર. હવે હા તમે બધા ગુડ ન્યૂઝ હરવાર જ છે બધા. હા પણ મારે વીક પહેલા આવી ગયું અને હવે તમારા લોકોની તૈયારી છે. જેને જેને બેબી આવે ને બધાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, દીદી મારે બેબી ગર્લ આવી કે બેબી બોય આવ્યો એમ. બરોબર, એટલે હું ખુશ થઈશ કે મારી જર્ની આઈ રહે તમે પસાર કરી મારી આઈ રહે. હાલો જઈશું ઘરે, અને પછી એક આખો હું એક્સપિરિયન્સ નો વિડિયો બનાવીશ શ્યોરલી. બરોબર. હા, અને જે બીજા બધા ઘણા લોકો તમે કયો છો કે તમે શું બધું કેર કરી હતી એ બધી, તમે બેબી કેર માં શું કરો છો તે બધું ધીમે ધીમે બધા વિડિયોઝ આવશે. બરોબર ને? બરોબર શબ્દ થોડોક વધારે બોલાઈ જાય એ તો હોય બધાની. હવે શું કર, રાઈટ આશીષ, રાઈટ અને બરોબર બેયનું હે ને થોડુંક બેલેન્સિંગ રાખશું. રાઈટ ખુશી? ઓકે રાઈટ. હાલો ઘરે જાય, હવે ભૂખ લાગી મને તો યાર. હાલો હવે હે ને ધીમે ધીમે આપણો હોસ્પિટલનો બધો જે થાક હતો ને 6-7 દિનનો એ હવે ધીમે ધીમે ઉતરતો જાય. આજે બપોરે તો એવો હોય ગયો કે હાઈન પડી ગઈ મારે ઉઠો ને ત્યાં તો બધે બીજા બધા કામ હતા બે ઈ પતાવી દીધા, બધું એકદમ ફ્રેશ થઈ ગયા. હવે એમ લાગશે તમને આ વચ્ચે કહેતા હતા કોમેન્ટ આવી હતી કે આશીષભાઈ તમારા મોઢા ઉપર થાક દેખાય, તો ઓબ્વિયસલી થોડો ઘણો થાક દેખાતો હોય છે મોઢા ઉપર, પણ હવે 2 દિવસમાં તમને મોઢા ઉપર થાક નહીં દેખાય. ને જો આપણું સ્ટેન્ડ કામ આવવા માંડ્યું છે અહીંયા, આ વસ્તુ મને ગમી, સ્ટેન્ડ કામમાં આવવું જોઈએ. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ તો કહી દીધા હે બટા. લ્યો કહી દીધા, મને ભૂલાઈ જાય એમાં. જય શ્રી કૃષ્ણ. આ માથામાં શું લાગ્યું? લોટ ઓર ના ઈ તો દહીં હું પડ્યું તો બાજરાનું આવડું એટલે માથા ઉપર રાખ્યું હતું. તો રસોઈની તૈયારી ચાલુ એમ ને? રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ ને જો શું બનાવવાના આજે? જો આજે રીંગણાનું શાક, બાજરાના રોટલા ને ભાખરી.
અરે વાહ રે વાહ સમજા સરસ લ્યો રીંગણાનું શાક બનાવી નાખું એટલે ખુશી નહીં ખાવામાં ખાવામાં મજા આવે મજા આવે. બાજરાનો રોટલો અને તારા હાટુ ભાખરી ભાખરી હા એવરગ્રીન બધી થોડું કરી નાખો કર નાખો હાલો તૈયારી કરવું જો હવે સરસ ને હવેથી ટ્રાય કરી શી કે કે રિલે બનાવશી ને રિલે મૂકતા જાય આજે એકાદી રીલ તો અમે મૂકશી આજે એટલે તમે જોતા હશો વ્લોગ ત્યારે તો આવી ગઈ છે પછી હવે ધીમે ધીમે એકાદી રીલ ને એવું બધું પાછું બેક ટુ લાઈફ બહુ લાંબો ટાઈમ ઓલું તમને ઓલું નહીં લાગે કે બોરિંગ કે એવું કે હસવાનું મળશે જ તમને વ્લોગ તો આવશે જ પણ હારે રિલે આવશે એકદમ વેલ એન્ડ ગુડ બધું થઈ ગયું છે તો હસીનું કન્ટિન્યુ ચાલુ રાખીને બધાને હસાવાનું કામ ચાલુ જ રાખવું પડે ને અમારા બધાની કોમેન્ટ હોય કે ખુશીદી તમે પ્રોપર આરામ કરજો એકદમ રેસ્ટ કરજો એટલે તમને કાંઈ તકલીફ ન થાય તો ખુશી હે ને પ્રોપર એકદમ મસ્ત મજાનો રેસ્ટ કરે છે કાંઈ ટેન્શન લેવા જેવું નથી માથે આખો દિવસ બાંધેલું હોય પગમાં મોજા પહેરેલા હોય નીચે ઉતરે તો ચપ્પલ પહેરેલા હોય પ્રોપર રીતે આખો દિવસ રૂમમાં જ હોય બહાર નીકળતી જ નથી વધારે પડતી ને આ ઘરની બહાર તો હાવ ગઈ નથી કે નકર તો શું હોય કે આમ તે માટા મારો હોય મોસ્ટ ઓફ રૂમમાં જ બેઠી હોય ત્યાં ને આરામ કરતી હોય સૂતી હોય બેહે થોડીક વાર શું કે આખો દિવસ તો આમ બેઠા ઓલાને મજા ન હોય ને થોડીક વાર બે પાછી હુવે એવી રીતે ચાલે કાંઈ ટેન્શન જેવું નથી આ તો શું હોય વ્લોગમાં થોડીક વાર આમ તેમ આવે ને ત્યારે બોલતી હોય ને એવી રીતે કરતી હોય આમ બહાર નીકળી હોય ને ત્યારે વળી એનો શૂટ લઈ લે એ ટાઈપનો તો એવી રીતે હાલે બાકી રેસ્ટ પ્રોપર એકદમ ફર્સ્ટ ક્લાસ રેસ્ટ છે ને એની એકદમ હેલ્થ સારી છે ને કાંઈ પણ તકલીફ નથી ને એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે બધું હાલો બધાય ગરમા ગરમ જીંજરા ખાવા હા આજે શેકા ને મેં કીધું હાલો આપણે બે માં દીકરો ખાઈ લે ખુશી આરામથી સૂતી છે તો અમે માં દીકરો ગરમ ગરમ ખાઈ લે પછી કપડા હુકવલા કપડા હુકવવાનું બાકી છે તો હું આ પડ્યા કપડા મમ્મી કીધું પછી કરજો જો હેલ્પર માસી આજે કામ કરે છે બધું ઈ વાસણ ધોવે હે ને ચોકડી ધોવે હે ને એવું કરે ત્યાં અમે બે ખાઈ લઈ ગરમા ગરમ હોય ને તો જ મજા આવે ને જો હું જીંજરા કહું ખુશી જીંજરા કીએ હું ચણા કહું પછી લીલા ચણા કીએ આપણે અહીંયા ચણા જ કે આપણે અહીંયા ચણા જ કીએ જીંજરા આપણે મોરબી જીંજરા હા મોરબીમાં આખે આખો ઓલો શું હોય કે ઝાડવા આયરા આવે અહીંયા છૂટા મળે એવી રીતે મળે નહીં આ બાજુ ક્યાંય અહીંયા ક્યાંય નહીં એવા અહીંયા તો આવા તોડેલા જ મળે હા ને ઈ આખા ઝાડવા આયરે જે મોલા તાપણું કરી ને શેકા હોય ને તો બહુ મજા પછી એમાં જ ખાવાની ઈ તો અમે વાડીએ જઈને નાકણે હે ને ભડકો કરીને શેકીને પછી ગાડામાં બેહી જાય ને પછી ખાતા આવીને ખવાય જાય ને વારું થઈ જાય ને બધું થઈ જાય એ વાત સાચી હો બહુ કરી આવું હાલો બધા જીંજરા ખાવા ગરમા ગરમ ને મમ્મી મોરબીમાં એને ખબર તને શેરડી ને કટકા મળે હા મેં એક જગ્યાએ જોયું તું મોરબીમાં મળે અમે જાય ત્યારે જોયું મોરબીમાં શેરડી ને કટકા મળે અહીંયા મળે પણ કોક જગ્યાએ રાખે બાકી બહુ એટલે બહુ ઓછા મળે બાકી અહીંયા મોરબી જેટલા ને અહીંયા શેરડીનું ચલણ એ ઓછું મમ્મી આપણે અહીંયા શેરડી ઓછી ખાય અહીંયા પણ તોય ચલણ ઓછું હા થાય તો આપણે અહીંયા શેરડી વધારે પણ અહીંયા ઘણી વાર હે ને એટલી મીઠી નું આવે આપણે ઈ બાજુ મીઠી ઘણી આવે ઘણો એનો રસ કેટલો મીઠો હશે હા આપણે સોમનાથ ગયા હતા અહીંયા શેરડી કેવી મીઠી એકદમ મધ જેવી એની તો વાત જ રસ કેવો આઈના રસ મોરો જેવો લાગે એના પહમાય હવે આપણે નખર શેરડી તો અહીંયા વધારે થાય તોય આપણને એના જેવી મીઠી નો લાગી બોલ બધાય કોમેન્ટ કરે કે હવે ખુશીદી આશીષ જીજુ હવે હે ને નામ પાડી દ્યો કાનાનું એટલે બધે કાનો ને બાબુ ને એવું બધું કહેવાનું બંધ કરે તો જલ્દી નામ પાડી દ્યો ને બધે ઘણી કોમેન્ટ કે નામ શું પાડ્યું તો હજી નામ બાકી છે એનું પાડવાનું તો હવે અમારામાં 12 દિવસ પછી નામ પાડે તો 12 દિવસ થાય પછી નામ પાડીને અમે બરાબર ને ખુશી હા હવે નામ મેં આજ કીધું નહીં મેં હા કે 24 તારીખે આપણે રાખ્યું છે એમ હા 24 તારીખે નામ સરસ મજાનું અમે ગોતી લીધું છે નક્કી કરી નાખ્યું છે કે શું નામ રાખવાનું છે હા પણ છે ને પછી કહીશું હા એક હિંટ આપી દો ખુશી હિંટ આપી દો ના. એક હિંટ આપી દો આ પેટમાં નો થરે તું બોલો જો કે નામ છે ને એકદમ યુનિક મીન્સ સારું નામ હે અમને જેવું નામ જોતું હતું અમને જેવું ગમતું હતું એ ટાઈપનું નામ હે એમાં તમે બધાએ સજેસ્ટ કર્યું હતું ને કે આશીષ નું આવી જાય ખુશી નું આવી જાય તેવી રીતે એને અમે એવું નામ રાખ્યું કે જેમાં છે ને બધું એક મસ્ત કોમ્બિનેશન બને છે તમે સમજી ગયા ને કે અમે ઈ જ ટાઈપનું નામ ગોઈતું જેમાં મારું ને ખુશીનું નામ ઇન્ક્લુડ થઈ જાય અમારા બે નહીં અક્ષર વાળા ઇન્ક્લુડ થઈ જાય મીનિંગ છે નામનો મીનિંગ સારો છે તો ફાઇનલી નામ ડિસાઈડ થઈ ગયું છે
બે એક દિવસનો ટાઈમ છે તમને, એટલે આજે 21 તારીખ થઈ, 23 24 તારીખે થઈ જશે. હા અને અત્યારે છે ને હવે નામકરણની જો તૈયારી ચાલુ કરી બે અત્યારે ડિસ્કસ કરી કે આપણે કઈ રીતનું કરવું છે, ડેકોરેશન કરવું છે. તો હવે હજી તો કન્ફ્યુઝન છે. મેં એક વસ્તુ ગોતીને રાખી, હું આશીષને જે વાતે શેર કરીશ કે આશીષ આ રીતનું આપણે નામકરણનું કરી, પણ બહુ મસ્ત કરવાના છે, નવીન કરવાના છે એકદમ, બરાબર ને? બરાબર. હું કહેતા હતા મમ્મી? ઈ તો બરાબર જ છે ને. મારા કાના હારું તો આપણે કરશું મસ્ત. હા સરસ ડેકોરેશન કરશું ને. હા. એટલે એની તૈયારી અત્યારે હવે ચાલુ થઈ ગઈ છે. તો મને મમ્મીને અમે નામ હવે બોલાવડાવી કે મમ્મી આ નામ છે એટલે યાદ રાખવાનું છે. એટલે અત્યારે નામ યાદ રાખતા વાર લાગે જરાક. લાગે હા. પણ મમ્મીને આવડી ગયું. આવડી ગયું હે? આવડી જાય સરસ નામ હે ને? સરસ છે, આવડી જ જાય. સરસ નામ હે. જ્યારે તમને ખબર પડશે કે આ નામ છે ત્યારે તમને તમે કહીશો કે સારું નામ હે, મસ્ત યુનિક નામ હે. થોડુંક યુનિક એટલે કઈ રીતે મીન્સ કે કઈ નવું લેટેસ્ટ નામ છે, થોડુંક આમ એમય લાગે કે એકદમ મસ્ત સોફિસ્ટિકેટ સિમ્પલ નામ છે. કહી દો એક કામ કરો. કે નહીં કહી દો કે ચાલુ થતા જાય હો કહેવાનું કે આ રીતનું છે. હવે આ અક્ષર છે, આ અક્ષર છે એટલે બધું નામ જ કહી દે. ઓકે ઓકે સોરી હાલ બસ નહીં કહું નથી. જો તું પેટમાં નથી રાખતી એમ. અત્યારે તારો વા મને આવી ગયો હે. જો તો ભેગા રહીએ તો એવું થાય જ ને. હા મને ખબર જ છે કે મારે નામકરણના દિવસે જ નામ રિવીલ કરવાનું, એનું નથી બોલતી કાંઈ. ઓકે 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 હાલો તો નામકરણના દિવસે જ નામ રિવીલ કરશું. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમે તમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમે લઈશું કાલે નવા વ્લોગ સાથે, નવી કન્ટેન્ટ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.